सो हे गाइस वेलकम બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આ વિડીયો શેના રિલેટેડ છે તો તમને લોકોને ઓલરેડી થંબનેલ જોઈને ખ્યાલ આવી ગયો હશે. એન્ડ ઓલરેડી મેં એક શોર્ટ્સ વિડીયો બી અપલોડ કર્યો છે એન્ડ એમાં બી જણાવ્યું હતું કે આ બુક્સનો રિવ્યૂ જે લોકોને જોઈતું હોય કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો, જેથી કરીને આ બુક્સ રિવ્યૂ મેં તમારી જોડે શેર કરીશ. સો એમની અંદર કમેન્ટ્સ હતી કે આ બુક્સની અંદર કયા ચેપ્ટર ઇન્ક્લુડ થાય છે અમારે જોવા છે. સો ફાઇનલી અત્યારે એ બુક્સ છે મારી પાસે છે વિશ્વ પબ્લિકેશનની એનસીઆરટીની બુક્સ છે ભીષ્મ કરીને, જેમાં છે ધોરણ 6 થી 10. એન્ડ બીજી એનસીઆરટીની બુક છે એ છે અભિમન્યુ, જેમાં ઇન્ક્લુડ થાય છે ધોરણ 11-12. સો આ બંને બુક્સના રિવ્યૂ મેં આજે તમારી જોડે શેર કરવાની છું, જેથી કરીને તમારે પરચેસ કરવી છે તો ખ્યાલ આવે એન્ડ તમે એ પહેલાં જોઈ શકો કે આમની અંદર કેટલા ચેપ્ટર ઇન્ક્લુડ થાય છે એન્ડ બુક્સની અંદર કઈ રીતે લખાણ આપ્યું છે વગેરે વગેરે. સો ચલો અત્યારે મેં બી અત્યારે આ બુક્સ છે એમનો રિવ્યૂ તમારી જોડે શેર કરીશ. ઓલરેડી કેશવા પબ્લિકેશનની એનસીઆરટીની બુક છે. સો બે પાર્ટમાં ઇન્ક્લુડ છે ધોરણ 6 થી 10 એન્ડ એક બુક છે ધોરણ 11-12. એ અભિમન્યુ કરીને બુક્સ છે, થોડી વધારે જ મોટી છે, તમે ઓલરેડી જોઈ શકો છો. બટ જે લોકોને લેવી હોય એ લઈ શકે છે. ચલો મેં એમના રિવ્યૂ છે તમે જોઈને ઓલરેડી પહેલાં શેર કરી દઉં એન્ડ ત્યાર પછી વિડીયો જોઈ એન્ડ તમે ડિસાઇડ કરજો કે આ એનસીઆરટીની બુક્સ તમારે લેવી આપે નહીં. સો ચલો ફિર તો મેં બી આ વિડીયો સ્ટાર્ટ કરીશ. સૌથી પહેલાં ચલો આપણે આ બુક્સ જોઈશું, જે છે કિશ્વા પબ્લિકેશનની એનસીઆરટી ભીષ્મ ધોરણ 6 થી 10 એન્ડ સંપાદક છે ડૉક્ટર શહેજાદ કાજી સર. સો ચલો અત્યારે એન્ડ આમની અંદર ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો એન્ડ રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર એન્ડ ભૂગોળ ઇન્ક્લુડ થાય છે. સો એન્ડ ઇન્ડેક્સમાં છે ઓલરેડી જ્યાંથી સ્ટાર્ટ થઈ રહ્યું છે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો ધોરણ 6 હમારે અતીત. એન્ડ પહેલું ચેપ્ટર તમે જોઈ શકો છો શું, ક્યારે, ક્યાં અને કેવી રીતે. ઓલરેડી જે ઇતિહાસ એન્ડ સાંસ્કૃતિક વારસાની અંદર જે બી ચેપ્ટરો આપ્યા છે એ ધોરણ 6 થી ઓલરેડી સ્ટાર્ટ થાય છે. એન્ડ ત્યાર પછી છે ધોરણ 7 હમારે અતીત, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો. એન્ડ એમની અંદર જે બી ચેપ્ટર છે પ્રોપરલી બધા અહીંયા આપ્યા છે, ઇન્ડેક્સ તમે જોઈ શકો છો. ત્યાર પછી છે ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 એન્ડ ત્યાર પછી ભૂગોળ સ્ટાર્ટ થાય છે. તો એમાં બી એ જ રીતે છે. ભૂગોળની અંદર પૃથ્વી આપણું ઘર, સૂર્યમંડળની પૃથ્વી, ગ્લોબ, અક્ષાંશ રેખાંશ, પૃથ્વીની ગતિ, નકશો, પૃથ્વીના મુખ્ય આવરણો, પૃથ્વીના મુખ્ય ભૂમિ સ્વરૂપો, આપણો દેશ ભારત, ભારત આબોહવા, વનસ્પતિ. પછી ધોરણ 7ના જે બી ચેપ્ટર છે બધે આપ્યા છે. પર્યાવરણ, આપણી પૃથ્વીની અંદર આપણી બદલાતી પૃથ્વી, વાયુ, જળ, પ્રાકૃતિક વનસ્પતિ અને વન્યજીવ. સો બધા ચેપ્ટર જે બી ધોરણની અંદર આપ્યા છે પ્રોપરલી આમની અંદર આપ્યા છે. ધોરણ 8 ભૂગોળ, ધોરણ 9 એન્ડ ધોરણ 10, 8, ધોરણ 9, 10 ઇન્ક્લુડ. સો આ રીતે પ્રોપરલી ઓલરેડી બધા ધોરણ વાઇઝ ચેપ્ટર આપેલા છે. અહીંયાથી સ્ટાર્ટ થાય છે ધોરણ 6 અમારે અતીત. એન્ડ પહેલું ચેપ્ટર તમે જોઈ શકો છો પ્રારંભિક કથન, શું, ક્યારે, ક્યાં અને કેવી રીતેથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. એન્ડ નકશા દ્વારા બી સમજૂતી આમાં આપેલી છે. એન્ડ જ્યાં બી ચિત્રોની જરૂર પડી છે ત્યાં ચિત્રો બી ઓલરેડી આપ્યા છે. જે રીતે એનસીઆરટીમાં આપ્યું છે એ જ રીતે આમાં પ્રોપરલી એનસીઆરટીમાં જે રીતે હોય છે એ જ રીતે પ્રોપરલી ચિત્રો વાઇઝ બી આપ્યું છે. એન્ડ નકશા દ્વારા સમજૂતી બી આપવામાં આવી છે. એન્ડ જે રીતે એનસીઆરટીની અંદર ચેપ્ટરો આપે છે એ જ રીતે બેઠે બેઠું આમની અંદર છે. સો ચલો આ રીતે તમને ઓલરેડી ખ્યાલ આવી ગઈ. સામની ઇન્ડેક્સ જે લોકોને જોવી હતી એન્ડ આ એમના બધા ચેપ્ટરો છે તમે જોઈ શકો છો. બુક્સ કંઈક આ રીતે બનાવવામાં આવી છે એન્ડ બહુ બેસ્ટ બુક છે ઓલરેડી ધોરણ 6 થી 10ની. સો તમે લઈ શકો છો. બટ આમની અંદર એક વનલાઇનર એન્ડ એમસીક્યુ આપવામાં આવ્યા નથી. સો આ બુક્સ તમે એનસીઆરટી માટે પરચેસ કરવા માગતા હોય તો કરી શકો છો. ધોરણ 6 થી 10ની બુક્સ છે. સો આઈ હોપ કે આ બુક વિશે સમજાઈ ગયું હશે. ત્યાર પછીની સેકન્ડ બુક છે આપણે જોઈશું ઓલરેડી, એ છે એનસીઆરટી અભિમન્યુ. ત્યાર પછી આ બુક છે એ બી કિશ્વા પબ્લિકેશનની એનસીઆરટી અભિમન્યુ ધોરણ 11-12. એન્ડ આમની અંદર જે ઇન્ક્લુડ થાય છે એ છે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો, ભારતનું બંધારણ, રાજ્યશાસ્ત્ર, અર્થવ્યવસ્થા એન્ડ ભૂગોળ. એન્ડ આ બુક્સ બી શહેજાદ કાજી સરની છે ઓલરેડી. એન્ડ બટ આ બુક તમે જોઈ શકો છો ધોરણ 11-12 જ ઇન્ક્લુડ થાય છે, બટ બહુ જ વધારે મોટી આપેલી છે કેમ કે આમની અંદર એનસીઆરટી પૂરેપૂરી ઉતારવામાં આવી છે તમે જોઈ શકો છો. એન્ડ આમની જે ઇન્ડેક્સ છે એ બી મેં તમને બતાવી દઉં કે અંદર કયા કયા ચેપ્ટર વગેરે ઇન્ક્લુડ થાય છે. સો ફર્સ્ટ છે આમાં ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો.
એમાં જે વિશ્વ ઇતિહાસના કેટલાક વિષયોથી સ્ટાર્ટ થાય છે એન્ડ જે રીતે એનસીઆરટીની અંદર એક ચેપ્ટર આપ્યા છે એ જ રીતે આમની અંદર સ્ટાર્ટ થઈ રહ્યું છે. સો આ રીતે ઓલરેડી ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસોથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. એક ચેપ્ટર આ રીતે છે જે રીતે એનસીઆરટીની અંદર છે. એન્ડ ત્યાર પછી ઓલરેડી ધોરણ વાઇઝ બી આપ્યું છે આમની અંદર. ધોરણ 11 અને 12 જ ઓલરેડી ઇન્ક્લુડ થઈ રહ્યું છે. સો ધોરણ 11 ભારતીય કલા પરિચય ભાગ 1, ધોરણ 12 ભારતીય કલા પરિચય ભાગ 2 એન્ડ આ ધોરણ 12 છે ભારતીય ઇતિહાસના કેટલાક વિષય ભાગ 1, ભારતીય ઇતિહાસના કેટલાક વિષય ભાગ 2. એમની અંદર જે બી ચેપ્ટર ઇન્ક્લુડ થતા હોય એ આપેલા છે. ત્યાર પછી સેકન્ડ આપ્યું છે ભૂગોળ, જેમની અંદર બી ધોરણ 11થી સ્ટાર્ટ થાય છે ભૌતિક ભૂગોળના મૂળ સિદ્ધાંતથી. એક વિષય તરીકે ભૂગોળ, પૃથ્વીની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ, પૃથ્વીની આંતરિક રચના, મહાસાગરો અને ખંડોનું વિતરણ, ખનિજો અને ખડકો. જે રીતે આપણને સિલેબસની અંદર ચેપ્ટર આપ્યા છે એ જ રીતે આમાં બી છે જે એનસીઆરટીમાં આવી રહ્યા છે એ જ બધા ઓલરેડી છે, તમે જોઈ શકો છો. એન્ડ ત્યાર પછી ભારતના લોકો અને અર્થવ્યવસ્થા, માનવ ભૂગોળના મૂળ સિદ્ધાંત, ધોરણ 11 રાજનીતિક સિદ્ધાંત, ભારતનું બંધારણ સિદ્ધાંત અને વ્યવહાર. સો આ રીતે ધોરણ વાઇઝ આમાં ઓલરેડી બધા જે એનસીઆરટીની અંદર જે રીતે ચેપ્ટરો આપ્યા છે એ જ રીતે છે. આ છે અર્થવ્યવસ્થા, ધોરણ 11થી સ્ટાર્ટ થઈ રહ્યું છે, ધોરણ 12 એન્ડ પ્રોપરલી બધું આમની અંદર આપેલું છે, તમે જોઈ શકો છો. એન્ડ આ છે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો, ધોરણ 11 વિશ્વ ઇતિહાસના કેટલાક વિષયો. એન્ડ ફર્સ્ટ ચેપ્ટર જે સ્ટાર્ટ થઈ રહ્યું છે લેખન કળા અને શહેરી જીવન. આમની અંદર બી જ્યાં જરૂર પડી છે ત્યાં નકશાઓ એન્ડ ચિત્રો દ્વારા દર્શાવવામાં આવ્યું છે. એન્ડ લેખન કંઈક આ રીતે આપ્યું છે. સો આ બુક બી ઓલરેડી બેસ્ટ છે, કેમ કે જે રીતે એનસીઆરટીમાં આપ્યું છે એ જ રીતે એનસીઆરટીનું પ્રોપરલી આમાં બધું જ ઇન્ક્લુડ થઈ જાય છે. સો 11-12 માટે તમે આ બુક લેવા માગતા હોય તો પીએસઆઈવાળા લોકોએ આ બુક લેવી જોઈએ. કોન્સ્ટેબલ માટે બહુ લેન્ધી થઈ જશે. સો પીએસઆઈની જે પ્રિપરેશન કરતા હોય એ લોકોને આ બુક ચાલે એમ છે. સો એ લોકોએ લેવી જોઈએ. કોન્સ્ટેબલ માટે તો બહુ વધારે જ મોટી બુક છે, બહુ વધારે લેન્થી થશે, એટલે કોન્સ્ટેબલવાળાને મેં સજેસ્ટ નહીં કરું, બટ પીએસઆઈની જે પ્રિપરેશન કરે છે એમના માટે બેસ્ટ છે. એન્ડ હા, આ બુક્સની પ્રાઇસ જે છે એ છે ઓલરેડી આમના છે 499 રૂપિયા. એન્ડ આ અભિમન્યુ બુકની પ્રાઇસ છે આમની 999 રૂપિયા છે. બટ ઓલરેડી જે ગાંધીનગરમાં ગુજ્જુ બુકવાલા કરીને બુક સ્ટોર છે ત્યાં અત્યારે 40% ડિસ્કાઉન્ટ પર તમને આ બુક્સ મળી જશે, તો ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. સો આઈ હોપ કે આ બંને બુકો તમે જે જોવા માગતા હતા એન્ડ ઇન્ડેક્સ વગેરે એ તમને ખ્યાલ આવી ગયો હશે. સો જે લોકોને ઓલરેડી આ બુક્સની ઇન્ડેક્સ એન્ડ ચેપ્ટર વગેરે જે લોકોને જોવાનું હતું એ આઈ હોપ કે આ બુક્સના રિવ્યૂ પરથી એમને ખ્યાલ આવી ગયો હશે કે આમની અંદર ઇન્ડેક્સમાં શું શું ઇન્ક્લુડ થઈ રહ્યું છે એન્ડ કયા કયા ચેપ્ટર છે આમની અંદર ઇન્ક્લુડ થઈ રહ્યા છે. સો આ બુક્સ પરચેસ કરવા માટે તમે છે એમની એપ્લિકેશન છે કિશ્વા પબ્લિકેશનની, એમના પરથી બી તમને મળી જશે, એમેઝોન પરથી બી મળી જશે. એન્ડ ગાંધીનગર ગુજ્જુ બુકવાળા છે એમના ત્યાં અત્યારે ઓલરેડી 40% ડિસ્કાઉન્ટની અંદર આ બંને બુક્સ મળી રહી છે, તો તમે ત્યાંથી બી પરચેસ કરી શકો છો. જે લોકો ગાંધીનગરમાં છે ત્યાંથી બી એમને મળી શકે છે. સો આઈ હોપ કે આજે આ બંને બુક્સના રિવ્યૂ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. એન્ડ ચલો આ બુક્સના રિવ્યૂના મંતવ્યો તમારા શું છે એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. એન્ડ ચલો આજનો વિડીયો બી મેં અહીંયા સમાપ્ત કરીશ એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.